પારડીના ડુંગરી ગામે ટ્રક રોડના સાઈડે ઝાડ સાથે અથડાતા ચાલકનો જીવ ગયો. ચાલક પૂર ઝડપે હંકારી સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માતમાં ટ્રકના કેબિનનો ફૂડચો વળી ગયો. પારડી તાલુકાના ડુંગરી ગામ નજીક એક ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ સાઈડમાં આવેલા આંબાના ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલકનો જીવ ગયો હતો. ઘટનાની મળતી માહિતી મુજબ પારડી તાલુકાના ડુંગરી ગામ પાસે કૃષિ પ્રૌદ્યોગિક કેન્દ્ર પહેલા રેટલાવતી પરિયા જતા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. ટ્રક નંબર JJ15803115 દમણથી ઇલેક્ટ્રિક પેનલ બોર્ડ ભરીને વલસાડ ખાલી કરવા ગઈ હતી. પરત ફરતી વખતે ટ્રક ચાલક અનિલ બાબુરાવ ફુંડે ગાડી પૂરપાટ ઝડપે અને ગફરતી રીતે હંકારી રહ્યા હતા. આ દરમિયાન સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ કિનારે આવેલા આંબાના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં ટ્રકના કેબિનના ફૂડચા વળી ગયા હતા અને ડ્રાઈવર અનિલભાઈને માથાના તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ટ્રક ડ્રાઈવર અનિલ બાબુરાવ ફુંડેને મૃત જાહેર કર્યા હતા. ટ્રક સંચાલક વિઠ્ઠલ શિવાજી જયવલને અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ પારડી પોલીસનો કાફલો પણ બનાવના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ઓરવાડ સરકારી દવાખાને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ટ્રક માલિકની ફરિયાદના આધારે પારડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીએલ વસાવાએ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.